તો ગોરધન ઝડફિયાની ટકોર અંગે પરસોત્તમ પીપળિયાનું નિવેદન સામે આવ્યું છે। રાજ્યમાં બેફામ દારૂ વેચાણ માટે તંત્રને જવાબદાર ગણાવ્યું છે। તંત્રની જવાબદારીને સમાજ પર ઠોકી બેસાડવામાં આવી। સમસ્યાને નિવારવા સમાજ પૂરક સહાયરૂપ થઈ શકે। વાલીઓ અને પ્રશાસને કામગીરી કરવી જોઈએ। સમાજમાંથી દૂષણ દૂર કરવા સહિયારા પ્રયાસની જરૂર છે તેવું પણ કહ્યું। પાટીદાર સમાજના પીએસઆઈ છે, મહિલા પીએસઆઈ ઉર્વિશા મેંદાપરાએ પણ ક્યાંક ને ક્યાંક નિવેદન કર્યું હતું કે હું 15 યુવાનો પકડું છું, તેમાંથી 10 યુવાનો દારૂ પીધેલા હોય છે, તે પાટીદાર સમાજના હોય છે। અને ત્યારબાદ ગઈકાલે સમૂહ લગ્નમાં પણ ગોરધન ઝડફિયા છે, જે ભાજપના નેતા છે અને પાટીદાર આગેવાન છે, તેમને પણ નિવેદન કર્યું છે કે ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે પીડા જે પાણીથી દૂર રહેવું જોઈએ। આપણી સાથે પાટીદાર અગ્રણી છે પરસોત્તમ પીપળિયા, તેમની સાથે વાત કરશું। સાહેબ, જે પ્રમાણે નિવેદન સામે આવ્યું છે, પેલા મહિલા પીએસઆઈ ને હવે ત્યારબાદ ગોરધન ઝડપિયા છે, શું કહેશો? આ પહેલા સૌ પ્રથમ સુરતના પીએસઆઈ મેડમનું નિવેદન આવેલ કે 15માંથી 10 વ્યક્તિઓ છે એ પીધેલી હાલતમાં હોય છે। આમ જોઈએ તો તે વિસ્તાર છે એ પાટીદાર રહેણાંક વિસ્તાર છે, એટલે સ્વાભાવિક રીતે ત્યાં પાટીદારો વધુ હોય એટલે સંખ્યા પણ વધુ હોય। આ દૂષણ તમામ સમાજમાં છે, ઓછા વધુ છે। અમુક સમાજમાં સાવ નહીવત છે, તો અમુક સમાજમાં પાટીદારો કરતાં પણ વધુ છે। એટલે માત્ર આ દૂષણ પાટીદાર પૂરતું સીમિત નથી। આ દૂષણ માટેના જવાબદારો કોણ, પહેલા એ આપણે નક્કી કરવું જોઈએ, અને આવા જવાબદારોની જવાબદારી પણ નક્કી કરવી જોઈએ। જ્યારે રાજ્યમાં દારૂબંધી છે ત્યારે નશાબંધી છે ત્યારે આ નશાબંધીની અમલવારી કરાવવાની જવાબદારી પ્રશાસનની હોય છે, અને તે જવાબદારીને હાલમાં સમાજ ઉપર ઠોકી બેસાડવામાં આવે છે। સમાજ છે એની પાસે કોઈ કાયદાકીય ઉપાયો હોતા નથી, તેમ છતાં સમાજ અને વડીલો છે તે તેમના પ્રોગ્રામો દ્વારા અને વડીલો છે એ ઘર ચર્ચા દ્વારા આવા દૂષણને દામવા માટેના પ્રયત્નો કરતા જ હોય છે અને પ્રયત્નશીલ હોય છે, ને આજથી ને વર્ષોથી હોય છે। એટલું જ નહીં, આપ જો સ્વામિનારાયણ સંસ્થા છે એના શિક્ષાપત્રીમાં પણ આ બદીઓ સામે અવાજ ઉઠાવવામાં આવ્યો છે, તેમ છતાં આપણે એને ડામી શક્યા નથી। તો તેના માટે સૌથી પહેલું જવાબદાર છે તો પોલીસ તંત્ર છે। તેઓએ પણ આવા બદીઓને દામવા માટે યોગ્ય ઉપાયો અજમાવવા જોઈએ। આપ જાણો છો કે માત્ર દારૂડિયા પકડાય છે, દારૂ લાવનાર, દારૂ વેચનાર એ કોઈ હાથમાં આવતા નથી। તો ક્યાંક ને ક્યાંક બધાનું મેલ મિલાપી પણ હોય તેવું સ્પષ્ટ દેખાય છે। સાહેબ, ગોરધન ઝડફિયા છે, ભાજપ સરકારના જ નેતા છે, ભાજપના જ મંત્રી છે, છતાં આ પ્રકારનું નિવેદન કર્યું છે સમાજ માટે, અને એવી પણ વાત કરી છે કે જો સમાજના આગેવાનો આ દૂષણ દૂર ન કરી શકતા હોય તો અલગ અલગ હોદ્દા ઉપરથી રાજીનામું દઈ દેવું જોઈએ। મારી દ્રષ્ટિએ ગોરધનભાઈ છે એ દૂષણ દૂર કરવા માટેની જે અપીલ કરી છે એને આવકાર્ય છે, પરંતુ આ સમસ્યાને સમાજ ઉપર ઠોકી બેસાડવી એ બરાબર નથી। આ સમસ્યાને નિવારવા માટે સમાજ પૂરક સહાયકરૂપ થઈ શકે। વાલીઓની જવાબદારી છે અને પ્રશાસનની જવાબદારી પણ છે। એટલે મેં અગાઉ કહ્યું તેમ પ્રશાસને પણ અસરકારક પગલાં લઈને આ સરકારની જવાબદારી એ સરકારની નિષ્ફળતા છે એને સમાજ ઉપર ઠોકી બેસાડાય નહીં। સાહેબ, હજુ પણ એક મુદ્દો છે, જે પ્રમાણે બંને નેતાઓ છે, ક્યાંક પોલીસ તંત્રના બેન હતા એમને નિવેદન કર્યું અને ત્યારબાદ ગોરધન ઝડફિયા સરકારના, તો ખરેખર આમાં સામાજિક સંસ્થાઓનો શું રોલ હોઈ શકે? સામાજિક સંસ્થાઓને ક્યાંક હોદ્દા ઉપરથી રાજીનામા દેવાની વાત છે। જે પોલીસ અધિકારીએ નિવેદન કર્યું છે એ પોલીસ અધિકારી તરીકે કર્યું નથી, એ નોંધનીય છે। તે નિવેદન તેમણે તેમના સમાજના કાર્યક્રમમાં કરેલ છે અને સમાજના દીકરાઓને લાલબત્તી ધરવા માટે કરેલ હતું, અને તે તેમની ફરજ હતી તે નિભાવી છે, એમાં કાંઈ ખોટું કર્યું નથી। પરંતુ આપણે આ દૂષણને ડામવા માટે મેં અગાઉ કહ્યું એમ સહિયારા પ્રયાસો કરવા જોઈએ। વડીલોએ પણ આમાં આગળ આવવું જોઈએ। એટલું જ નહીં,
સામાજિક સંસ્થાઓએ પણ આગળ આવવું જોઈએ અને સરકારે પણ અસરકારક ભૂમિકા ભજવવી અનિવાર્ય છે. જે પ્રમાણે પુરુષોત્તમ પીપળિયા છે, પાટીદાર આગેવાન છે, ક્યાંક ને ક્યાંક તેમને પણ વાત કરી છે કે આ જે વાત કરવામાં આવી રહી છે તે સમાજના વચ્ચે લાવવાની વાત છે. જે પ્રમાણે જે નિવેદનો સામે આવ્યા છે, મહિલા પીએસઆઈનું નિવેદન હોય તે ગોરધન ઝડફિયાનું નિવેદન હોય, આ વાત સમાજ ઉપર ન જોવી જોઈએ, પરંતુ તંત્રએ પણ આમાં જે યોગ્ય કાર્યવાહી છે તે કરવી જોઈએ, જેના કારણે આ જે બદલીઓ છે, તે દૂષણ છે તે દૂર થાય. કેમેરામેન નિશિત ગઢિયા સાથે ભાવેશ ચંદ્રબા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.